Hi students, I am Soham sir, CTM આરાધ્ય ક્લાસીસ. ઇલેક્ટ્રોસ્ટેટિક્સનું રેપિડ રિવિઝન આજે ગોઠવ્યું છે. ઇલેક્ટ્રોસ્ટેટિક્સ એટલે આપણું ચેપ્ટર પહેલું સ્થિત વિદ્યુત શાસ્ત્ર. ઓકે, એમાં રેપિડ રિવિઝનમાં ઉપર છેલ્લું આપણે બધા જ સૂત્રોને અને ખરેખર તો એક ટેકનિક શીખીશું કે કયું સૂત્ર ક્યારે લેવું. ફિઝિક્સમાં આ જ તકલીફ છે દોસ્ત. સૂત્ર બધા ગોખ્યા હોય, આખા ચેપ્ટરના 10, 15, 20 સૂત્રો છાપી માર્યા સાહેબ, જબરજસ્ત. પણ ભાઈ કયું સૂત્ર ક્યારે લેવું એ સિચ્યુએશન ઓળખતા આવડવી જોઈએ ને. હા, એ આવડે તો જ કહેવાય કે તને ફિઝિક્સ તો આવડ્યું અને એને વાપરતાય આવડ્યું. ફિઝિક્સ તો તારી પાસે છે જ, પણ એને વાપરવું ક્યાં, કયા દાખલામાં કેવું સૂત્ર લેવું, બરાબર? તો એનું એક થોડુંક ડેમોન્સ્ટ્રેશન તમને આજે આપીશ. જુઓ, આપણે ચેપ્ટરની શરૂઆતમાં સૌ પહેલાં તો શીખ્યા હતા કે ઘર્ષણથી વિદ્યુત ભારનું આદાન પ્રદાન થાય છે. એટલે બે વસ્તુઓને ઘસો તો ઇલેક્ટ્રોન એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જાય છે. ખ્યાલ છે ને? હા. તો સૂત્ર સૌ પહેલું ક્વોન્ટમીકરણનો આપણને પરિચય થયો હતો. શું છે ક્વોન્ટમીકરણ? એ ક્વોન્ટાઇઝેશન. ક્વોન્ટમીકરણ એટલે શું? ક્વોન્ટમીકરણ એટલે કોઈ પદાર્થ પર કુલ વિદ્યુત ભાર કેટલો છે એ તારે જાણવું હોય તો તારે ક્વોન્ટમીકરણનો ફોર્મ્યુલા લેવાનો. આ રહ્યો ફોર્મ્યુલા, Q = Ne. આ સૂત્રમાં ક્યુને શું સમજવાનું? ક્યુને તે પદાર્થ પરનો કુલ વિદ્યુત ભાર સમજવાનો. એનને પૂર્ણાંક સંખ્યા સમજવાની, ±1, 2, 3. અને ઈ એટલે આપણો મૂળભૂત વિદ્યુત ભાર ખ્યાલ જ છે આપણને, 1.6 × 10⁻19. હવે હું તમને ક્વોન્ટમીકરણનું એક એપ્લિકેશન શીખવાડું. એપ્લિકેશન એટલે ઉપયોગ, કે ભાઈ દાખલા તરીકે જુઓ, આ કોઈ પદાર્થ છે, બરાબર? એની પર 1, 2, 3, 4, 5 ઇલેક્ટ્રોન છે. તો હવે હું તને એમ કહું કે ભાઈ આમાં કુલ વિદ્યુતભાર કેટલો છે, તો તું કહે ને કે સાહેબ જો વિદ્યુતભાર બરાબર Ne. એન એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા. કેટલા ઇલેક્ટ્રોન દેખાય છે? 1, 2, 3, 4, 5. 5. અને ઈની સંખ્યા શું છે? 1.6 × 10⁻19. તારી રીતે જવાબ આવે ને તારો 8 × 10⁻19 કુલમ. ખબર પડી ક્વોન્ટમીકરણનો ઉપયોગ કઈ રીતે કરવાનો? હા, ઓકે. ચલો હવે આગળ વધીએ. બીજું છે વિદ્યુત બળ. વિદ્યુત બળ એકચ્યુઅલી બે સ્થિર બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગે. કુલમનું બળ બે બિંદુવત એટલે બહુ નાના અને સ્થિર હોય તો આ બળ લાગે. પણ આ બળના પાછા બે ટાઈપ છે. હા, ઘણીવાર કેવું હોય કે બે વિદ્યુત ભારો વચ્ચે જુઓ કંઈ જ ના હોય, દેખાય છે કંઈ જ નથી, હવા છે અથવા તો શૂન્ય અવકાશ છે, એટલે કે માધ્યમ ગેરહાજર છે. ઘણીવાર કેવું હોય બે વિદ્યુત ભારો વચ્ચે માધ્યમ મૂકી દીધું, જેમ કે જો આ Q1 અને Q2 દેખાય ને લાલ કલરના, એમની વચ્ચે જો આ માધ્યમ આવી ગયું, કંઈક લાકડાનો ટુકડો કે એવું માધ્યમ મૂકી દીધું. તો બે સિચ્યુએશનમાં જો સૂત્ર અલગ અલગ લાગે. કઈ રીતે અલગ લાગે? જ્યારે બે વિદ્યુત ભારો વચ્ચે કોઈ જ પ્રકારનું માધ્યમ નથી તો સૂત્ર બનશે 1/4πε0 Q1 Q2/r². ઓકે. અચ્છા, આની જગ્યાએ ડાયરેક્ટ કે પણ લઈ શકાય. કે એટલે કુલમનો અચળાંક. કેની કિંમત છે 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. અચ્છા, આ જે છે પદ એને ε0 વંચાય. એની કિંમત છે 8.85 × 10⁻12 કુલમ સ્ક્વેર અપોન ન્યૂટન મીટર સ્ક્વેર. હવે તમને જાણીને આશ્ચર્ય થશે કે અગાઉ પરીક્ષામાં આ ε0નું મૂલ્ય અને એના એકમ પણ પૂછાય છે, આનું પારિમાણિક સૂત્ર પણ પૂછાયું છે. યસ, લગભગ JEE મેઇન 2013માં જ લગભગ કે 16માં આ ε0નું MLT પૂછાયું. બોલ, તો MLT બનાવતા આવડે ને આના પરથી? હા, 4 માર્ક્સમાં બોલ JEE મેઇનમાં. યસ. હવે બે વિદ્યુત ભારો વચ્ચે કંઈક માધ્યમ આવી જાય તો આ ε0ની જગ્યાએ ખાલી એપ્સિલોન આવી જાય. જો ε0 એટલે શૂન્યાવકાશની પરમિટિવિટી
અને એપ્સિલોન એટલે માધ્યમની પરમિટિવિટી, હે ને? હા, ઓકે. અચ્છા, હવે સાહેબ એક બીજો ફરક શીખીએ આપણે કે બે વિદ્યુત ભારો વચ્ચે માધ્યમની ગેરહાજરીમાં જે બળ લાગે એ માધ્યમની હાજરીમાં લાગતા બળ કરતાં ઓછું કે વધારે કે એવું કંઈ ખરું? યસ, ડેફિનેટલી એવું છે. જો બે વિદ્યુત ભારો વચ્ચે કંઈ જ ના હોય તો બળ સ્ટ્રોંગ લાગે, કેમ કે વચ્ચે કંઈ નડતર નથી. અને બે વિદ્યુત ભારો વચ્ચે કંઈક હોય તો સ્વાભાવિક છે કંઈક નડતર છે તો બળ તાકાત ઓછી થઈ જાય ને. સમજો, તાકાત ઓછી થઈ જાય. હા, તો કેટલી ઓછી થાય, શું ફરક પડે? તો એ આર્યું સંબંધ, જે ગેરહાજરીમાં બળ લાગે એના કેમાં ભાગ જેટલું બળ માધ્યમની હાજરીમાં લાગે, F/K. અચ્છા, કે શું છે સાહેબ? તો ભાઈ કે છે ને માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક, એટલે કે બે વિદ્યુત ભારોની વચ્ચે તે જે પણ કંઈ મૂક્યું છે, લાકડું, લાકડાનો ટુકડો, કંઈ પણ, એનો એક ફિક્સ કે હોય, એને કહેવાય એનો ડાઇલેક્ટ્રિક અચળાંક. ઓકે. અચ્છા, આ કેને ε/ε0 વડે પણ દર્શાવાય. અચ્છા, ε/ε0 ને સાપેક્ષ પરમિટિવિટી પણ કહેવાય, εr, રિલેટિવ પરમિટિવિટી. ઓકે, ચલો. તો ક્વોન્ટમીકરણ અને વિદ્યુત બળમાં આટલું ભણ્યા હતા આપણે, જેને ફાસ્ટ રેપિડ રિવિઝન કરી નાખ્યું આપણે. હવે વિદ્યુત ક્ષેત્ર ચાલુ કરીએ. જુઓ, વિદ્યુત ક્ષેત્ર શું હતું આપણે સમજ્યા હતા ને, કે જેમ મેગ્નેટ હોય, જો તને થોડુંક સમજાવી દઉં પાછું. આ જો ચુંબક છે, આમ N અને S, જેમ ચુંબકની આસપાસ એની અસર ફેલાયેલી હોય ને, હોય જ ને. અરે સાહેબ, કોઈ દિવસ આપણે તો જોઈ નથી, દેખાય તો નહીં બાપા, પણ હોય તો ખરી જ ને. કેમ? જેમ આ કોઈ પંખો ફરે છે, સમજ, પંખો ફરતો હોય, બરાબર? તો પંખાની નીચે ઊભો રહે એટલે તને પવન અડશે, આમ ધનધનાઈને અડશે ને, તો તને અહેસાસ થશે ને કે પંખામાંથી પવન આવી રહ્યો છે. પણ તું પંખાથી દૂર ઊભો રહે તો પવન તારા સુધી નહીં પહોંચે, લગભગ ઓછો પહોંચશે. તો તું એમ કહીશ ને કે સાહેબ આ પંખાનો પવન નથી આવી રહ્યો, પણ હોય તો ખરું ને પવન. તારે અનુભવ કરવો હોય નજીક જઈને ઊભો રહે, મસ્ત વાળ ઉડશે તારા, હશે તો, બરાબર ને? તો જેમ પંખાની આસપાસ એની હવા ફેલાયેલી હોય, એ જ રીતે ચુંબકની આસપાસ એની ચુંબકીય રેખાઓ ફેલાયેલી હોય. આમ જે એનમાંથી નીકળે એસમાં ઘૂસે અને એસમાંથી પાછી ક્યાં જાય? એન સુધી. આખો એક બંધ ગાળો બનાવે. આમ ચુંબકની આસપાસ એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ફેલાયેલી હોય. એ જ રીતે કોઈ વિદ્યુત ભાર હોય તો એની આસપાસ પણ એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ફેલાયેલી હોય છે. એકચ્યુઅલી આ રેખાઓ તો ખાલી ગાણિતિક ભૌમિતિક રજૂઆત છે, એની આસપાસ એની અસર હોય. ખ્યાલ આવ્યો? અચ્છા, હવે અસર 4 રીતે દોરવાની હોય. હાલ આમ તો ઘણી બધી રીતો છે ભાઈ, પણ હાલ આ રેપિડ રિવિઝનમાં તને 4 મેથડ બતાવું છું. જો કઈ 4 મેથડ, ધ્યાનથી જુઓ. ધન વિદ્યુત ભાર હોય તેની રેખાઓને આ રીતે દોરવી, આમ સર્કલ બનતું હોય ને, આમ એ રીતે. હવે જો સર્કલને ત્રિજ્યાવર્તી બી છે ક્ષેત્ર. અચ્છા, આ બીજું તીર જો છે નાનું છે. કેમ? કેમ કે દૂર જાઓ, જેમ પંખાથી દૂર જાઓ પેલી હવા ઘટે ને, હા, એમ વિદ્યુત ભારથી દૂર જાઓ એટલે વિદ્યુતની અસર પણ ઓછી થાય, વિદ્યુત ક્ષેત્ર ઘટે અહીંયા. ઓકે. પણ ધનનું વિદ્યુત ભાર જો ત્રિજ્યાવર્તી બહારની દિશામાં, ઋણનું વિદ્યુત ભાર ત્રિજ્યાવર્તી જ છે પણ અંદર આવતા તીર દોરવાના. ઓકે. પછી આ રીતે જો, આ સીન જો, આ સારો છે. બે ધનને નજીક મૂક્યા હોય તો એમની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી રીતે દેખાય જોઈ લે. હા, આ ધનમાંથી રેખાઓ નીકળે, આમ આ બાજુ બી નીકળે ભાઈ, અહીંયા બી નીકળે છે, પણ અહીંયા કેમ દોરી નથી સાહેબ? ભાઈ આ ધનની રેખાઓ અને આ ધનની રેખાઓ એકબીજાને અહીંયા નાબૂદ કરી દે ને, એટલે આ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર 0 હોય. ક્ષેત્ર રેખાઓ તો હોય, હો પેલા ના હોય એવું નહીં. આની રેખાએ હોય ને આની હોય, પણ એકબીજાને અપાકર્ષણથી ડિસ્ટ્રોય કરી નાખે, એટલે આપણે દોર્યું નથી. ક્લિયર? ઓકે. હવે એક ધન અને એક ઋણ હોય તો સાહેબ, તો ઓબ્વિયસલી જાણીએ છીએ, જગ જાહેર છે, ધનમાંથી રેખા નીકળીને સીધી ક્યાં જાય? ઋણમાં. ધનમાંથી નીકળીને સીધી ક્યાં જાય? ઋણમાં. આ ધનમાંથી જો આ નીકળીને આમ આ ક્યાંકથી ફરતી અહીંયા ઋણમાં આવી હશે. આજે નીકળીને આમ ફરી ક્યાંકથી ઋણમાં આવી હશે. બરાબર? ઓકે. તો આ છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓનું ઇન્ટ્રોડક્શન. બીજી એક વાત ધ્યાન રાખજે, જેમ ચુંબકની આસપાસ કોઈ ખીલ્લી આવે તો એ ખીલ્લી પર બળ લાગે ને, કાં તો ખીલ્લી ખેંચાઈ જાય સટાક દઈને, કાં અપાકર્ષણ થઈ.
એ જ રીતે વિદ્યુત ક્ષેત્રમાં જેમ ચુંબકની આસપાસ ખિલ્લી આવે એમ વિદ્યુત ક્ષેત્રની આસપાસ કોઈ વિદ્યુતભારિત કણ આવે તો એની પર પણ આ જ રીતે બળ લાગે. ઓકે, ચલ હવે 1 મિનિટ. અચ્છા, હવે આપણે જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર માટે અલગ અલગ સૂત્રો લેવાના છે. સૌ પહેલું આપણે શરૂ કર્યું હતું બિંદુવતથી કે બિંદુવત વિદ્યુત ભારને લીધે વિદ્યુત ક્ષેત્ર કેટલું, તો આ રહ્યું KQ/R². અગત્યનું સૂત્ર છે, યાદ રાખજે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ. યસ, IMP પ્રશ્ન છે. આ એકચ્યુઅલી થિયરી છે પણ આનું રિવિઝન કરાવવાની મજા આવે એટલે મેં લઈ લીધું. બરાબર. પહેલું કે વિદ્યુત ક્ષેત્ર એટલે કે વિદ્યુત ભારની આસપાસ ફેલાયેલી અસર છે ને. હા, અચ્છા, આમાં હવે કોઈ વિદ્યુત ભારિત કણ આવી ગયો, સપોઝ આ આવી ગયો લે, તો એની પર બળ લાગશે ને. હા, એ બળને જ વિદ્યુત ક્ષેત્ર કહેવાય. એકમ વિદ્યુત ભાર પર લાગતું બળ. એકમ વિદ્યુત ભાર પર લાગતું બળ એટલે કે વિદ્યુત ક્ષેત્ર. ખ્યાલ આવ્યો? ઓકે, ચલ બીજી લાક્ષણિકતા. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આપણે દોરી હોય એમાં કોઈ પણ બિંદુએ સ્પર્શક દોરી, આમ જો આ સ્પર્શક દોર્યો છે ને, એ સ્પર્શક તે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની દિશા બતાવે. શું બતાવે? દિશા. હા. ત્રીજી લાક્ષણિકતા જો, બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેક એકબીજાને છેદે નહીં. ક્યારેય છેદે નહીં. કેમ? કેમ કે જો એ છેદે ને તો એક આમ અને એક આમ, એક જ જગ્યા પર જો બે લાલ કલરના સ્પર્શક દેખાય છે, એક જ જગ્યા પર બે સ્પર્શક બને, જે મેથેમેટિકલી પોસિબલ નથી. ચોથી લાક્ષણિકતા જો, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધનમાંથી શરૂ થઈ ઋણમાં અંત પામે. ક્લિયર? પાંચમી, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારે બંધ ગાળો નહીં રચતી. કેમ? ચુંબકની રેખાઓ તો બનાવે ને બંધ ગાળો. આ જો ચુંબકની રેખાઓ જો એન માંથી નીકળી એસમાં પૂરી નથી થતી, એસમાંથી પાછી એન તરફ જાય છે, હે ને. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો બનાવે પણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો ના બનાવે. એ ધનથી શરૂ થાય અને ઋણમાં અંત પામે. ક્લિયર? છઠ્ઠું, જ્યાં ક્ષેત્ર રેખાઓ જો ગીચો ગીચ દેખાય, કેટલી 1 2 3 4 5 6 દેખાય છે, ત્યાં ક્ષેત્ર પ્રબળ હોય, અને જ્યાં ક્ષેત્ર રેખાઓ ઓછી ગીચ હોય ને, એમ છૂટી છૂટી હોય, ત્યાં ક્ષેત્ર નિર્બળ હોય. આ લાક્ષણિકતાઓ જે યાદ રાખી લેજે. ચલ ભાઈ, હજી એક રેપિડ રિવિઝનનો ભાગ. વિદ્યુત ડાયપોલ. વિદ્યુત ડાયપોલ એટલે શું? ડાય એટલે બે, પોલ એટલે ધ્રુવ. બે ધ્રુવ, જો એક ઋણ ધ્રુવ અને એક ધન ધ્રુવ, આ રચનાને વિદ્યુત ડાયપોલ કહેવાય. ઓકે. હવે એમ સ્ટાન્ડર્ડ ચિત્ર તો આવું દેખાય તને, પણ ખરેખર ડાયપોલ કેવી હોય? એમ એક માઇનસ એક પ્લસ, બસ આને ડાયપોલ કહેવાય. બીજું કંઈ જ ના હોય વચ્ચે, આમ કંઈ વાયર કે સળીઓ કે એવું ના હોય. એ ખાલી ભૌમિતિક અંતર દોરવા માટે આમ દોરવામાં આવે છે. આમ ખરેખર ડાયપોલ આટલી જ હોય, માઇનસ પ્લસ. તારે વધારે સારું દેખાડવું હોય તો આમ કર નાખ. આ થઈ ગઈ અણુકીય ડાયપોલ. નાનો આમ તો અણુ હશે કોઈનો. આ ખ્યાલ આવ્યો? ઓકે. હવે ડાયપોલમાં ડાયપોલ મોમેન્ટ એટલે શું? P બરાબર 2AQ. આ ડાયપોલ મોમેન્ટનું સૂત્ર આવી ગયું. ઓકે. 2A એટલે આ બંને વચ્ચેનું અંતર ને 2A કહેવાય. હા. અચ્છા, ડાયપોલ મોમેન્ટની દિશા ક્યાં હોય? ઋણથી ધન તરફ. ક્યાં હોય? ઋણથી ધન તરફ ડાયપોલ મોમેન્ટની દિશા હોય. ઓકે. હવે ડાયપોલ નું ડેન્જરસ ચિત્ર તો અહીંયા આવે છે ભાઈ. આ જો દેખાય છે, આ રહી જો ડાયપોલ બ્લેક કલર દેખાય. હા, આ ડાયપોલ માટે આ જે લાઈન છે ને, જે ડાયપોલ માંથી પાસ થાય છે, એને એનો અક્ષ કહેવાય. શું કહેવાય? અક્ષ. અને આમ લંબ રૂપે મિડલમાંથી જતી હોય ને, એને વિષુવ રેખા કહેવાય. અચ્છા, ડાયપોલના અક્ષ માટે બી આ રહ્યું સૂત્ર, જો આપણે સાબિત કરી દીધું આખું, 2kpr/r² - a². અચ્છા, આ ડાયપોલના અક્ષ પર, આ તો બહુ નજીક છે, બાકી બહુ દૂર જઈએ ને તો સૂત્ર આવું થઈ જાય. કેમ? ભાઈ અહીંયા સ્ક્વેર રહી ગયો છો લખવાનો. ઓકે. બહુ દૂર જઈએ ને તો આવું થાય. આગળ શીખવાડ્યું છે ને બધું થિયરીમાં, તો ખાલી રેપિડ રિવિઝન છે ભાઈ. હા. હવે ડાયપોલની વિષુવ રેખા પર બી જોઈ લે આ સૂત્ર, -kp/r² + a², 3/2. અને એમાં જો વિષુવ રેખા પર બહુ દૂર જવાનું હોય અને વિદ્યુત ક્ષેત્ર જાણવું હોય તો આ રહ્યું kp/r². ક્લિયર? ઓકે. હવે જો ડાયપોલને નિયમિત ચુંબકીય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ, તેની વર્તણૂક શું? તો આ બે મેન વર્તણૂક લખાઈ ના જો.
ક્લાસમાં ચર્ચા કરી હતી આની કે ડાયપોલને નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકો. જો આ મૂકી દેખાયા મસ્ત આમ ડાર્ક કલરની, જો આ ડાયપોલનો પ્લસ, આ ડાયપોલનો માઇનસ દેખાય ને. હા, તો ડાયપોલને નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકી તો શું થાય? પહેલું જ આ ધન ઉપર બળ લાગે આ દિશામાં, ઋણ ઉપર બળ લાગે આ દિશામાં, તીર દર્શાવ્યું છે એ દિશામાં બળ લાગે છે. અચ્છા, એ બળના ટોટલ બળ કેટલું થાય? તો ટોટલ બળ જો આવ્યું પ્લસ ક્યુઈ માઇનસ ક્યુઈ ઇઝ ઇક્વલ્સ ટુ 0. અચ્છા, કુલ બળ 0 હોય તો આનું કોઈ પ્રકારનું સ્થાનાંતર થશે નહીં. કુલ બળ 0 હશે તો આનું કોઈ પ્રકારનું સ્થાનાંતર થશે નહીં. અચ્છા, બળ તો 0 છે સાહેબ, પણ આ તો ફરશે જ ને. એક ભાઈ આ છેડેથી ખેંચે ને એક ભાઈ આ છેડેથી ખેંચે, તો ઓબ્વિયસલી આમ છે ને આમ ડાયપોલ, તો આમ ફરી જશે આખી, આમ ફરશે ને આમ. હા, ફરશે એટલે ભ્રમણ કરશે. તો ભ્રમણ કોના કારણે કરે? ટોર્કના કારણે. એટલે ટોર્ક ઉત્પન્ન થાય. ટોર્કનું સૂત્ર P ક્રોસ E, જે આપણે આખું થિયરીમાં સાબિત કરેલું છે. હવે ટોર્કની 3 અલગ અલગ સિચ્યુએશન બતાવી હતી તમને. જો આ રે કે જો આ ખૂણો 0 હોય, કયો? આ ખૂણો 0 હોય તો ટોર્ક પણ 0 થાય. ખૂણો 180 હોય તો ટોર્ક 0 થાય. ખૂણો 90 હોય તો ટોર્ક મેક્સિમમ થાય. ઓકે સ્ટુડન્ટ્સ, હવે આ રિવિઝન સેગમેન્ટનું છેલ્લું પોર્શન, વિદ્યુત ભારોનું સતત વિતરણ. એકચ્યુઅલી 3 પ્રકારના વિતરણ છે. આ વિતરણની જરૂર કેમ પડી સાહેબ વિદ્યુત ભારોમાં? અરે બચ્ચા સમજ, દેખ, આપણે અત્યાર સુધી જે વિદ્યુત ભારો જોયા એ કેવા હતા? અલગ અલગ, હે ને? કઈ રીતે અલગ અલગ? જેમ કે અહીંયા Q1 છે, બરાબર, કાં તો Q1 Q2 છે, કાં તો Q1 થી Qn છે. આ બધા વિદ્યુતભાર તું ગણી શકતો હતો કે કેટલા છે સંખ્યામાં, હે ને? અને અલગ અલગ વિદ્યુતભાર કહેવાય, બરાબર, ડિસ્ક્રીટ ચાર્જીસ. પણ હવે આપણે પ્રેક્ટિકલ લાઈફમાં શું છે, આવા અલગ અલગ વિદ્યુતભારોની જરૂર નહીં પડે. વ્યવહારિક જીવનમાં તો તારે વિદ્યુતભારોનું વિતરણ જ કામ આવશે. કેમ? દાખલા તરીકે આખો એક સળિયો છે અને તને એમ કહ્યું કે આનું વિદ્યુત ક્ષેત્ર શોધ, તો સળિયા પર કે 1-2 વિદ્યુતભાર થોડા છે, તું કરોડો અબજો 2 તું ગણી બી નહીં શકે એટલા બધા વિદ્યુતભારો છે. ડીંગ 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 દોરી જ નાખ. તો આ એટલું ગીચો ગીચ વિતરણ છે ને કે આને તો રીતે અલગ અલગ ના જોઈ શકે. જેમ પથ્થર ઉપર મસ્ત પાણી નાખી દે બાલટી ભરીને, તો પાણી કેવું આખા પથ્થર ઉપર આમ ફેલાઈ જાય. હા, એ રીતે આખા સળિયા પર આ વિદ્યુતભાર ફેલાઈ ગયો હોય. તો આને કહેવાય સતત વિતરણ. ખ્યાલ આવ્યો? તારે આની સાથે કામ કરવાનું છે, એટલે આ વિતરણ નામના ટોપિકની આપણને જરૂર પડી. ચલો તો સમજીએ. વિતરણ ટોપિકમાં મેન 3 પ્રકારના વિતરણ છે આપણા કોર્સમાં: રેખીય વિતરણ, પૃષ્ઠ વિતરણ અને કદ વિતરણ. બસ આ ત્રણેયમાં ધ્યાન એટલું જ રાખવાનું કે રેખીય વિતરણમાં આની પર સૂક્ષ્મખંડ લઈ લેવાનું અને એના કારણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું અને પછી સંકલન કરો એટલે આખા વિતરણનો જવાબ આમાં આવી જાય. અચ્છા, અહીંયા જો આમ KQ/R² જ થાય, પણ ક્યુની જગ્યાએ શું લીધું છે? λdl. ક્યાંથી? અહીંથી જોઈ લે, λl. ખ્યાલ આવ્યો? એ જ રીતે પૃષ્ઠ વિતરણમાં ક્યુની જગ્યાએ શું લીધું છે? σdA. ઓકે. અને કદ વિતરણમાં ક્યુની જગ્યાએ શું લીધું છે? ρdV. ખ્યાલ આવી ગયો ને? બસ તો 3 પ્રકારના અચ્છા, આમાં 3 નવી ભૌતિક રાશિ શીખ્યો હતું: લેમ્ડા, સિગ્મા અને રો. લેમ્ડા એટલે વિદ્યુતભાર અપોન લંબાઈ, વિદ્યુતભાર અપોન ક્ષેત્રફળ અને વિદ્યુતભાર અપોન કદ. બરાબર. ચાલ, હવે રિવિઝનનો છેલ્લો ગુરુમંત્ર આજનો: देख बेटा पूरा चैप्टर तेरी नजरों के सामने घूमना चाहिए, तब जाके चैप्टर पे पकड़ और दिमाग में कॉन्फिडेंस आता है. समझ ગયા ગુરુ મંત્ર? હા, તને પ્રોપર રિવાઇઝ કરજે બે. જો કઈ રીતે કરવાનું હોય, શાંતિથી એકલા બેસવાનું મસ્ત આંખો બંધ કરીને, અને નજરની સામે નોટ પેન કંઈ લેવાનું જ નહીં. નજરની સામે છે ને એક એક વસ્તુ આમ ઇમેજિન કરવાની. હા, જો પહેલા આ ભણ્યો હતો, યસ આવું હતું, પછી જો આ ભણ્યો હતો, આખો આમ ચેપ્ટર નજરની સામે જાણે પિક્ચર ચાલતું હોય, આખો આમ રિવાઇઝ ફ્લેશ થઈ જવું જોઈએ. બરાબર. ચાલ, ગુડ લક. અને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને કમેન્ટમાં લખો. જો ગમતું હોય તો લખો કે સાહેબ ગમે છે, ના ગમતું હોય તો એમ લખો કે સાહેબ નહીં ગમતું, પણ કમેન્ટ સેક્શન કોરું ના છોડશો. તને નહીં મજા આવતી મારા લેક્ચરમાં તો લખી દે કે સાહેબ નહીં મજા આવતી, પણ મજા આવે તો લખ કે મજા આવે. કમેન્ટ સેક્શન હાવ ખાલી પડ્યું, હાવ હુનું યાર નથી ચાલતું. હો, ચલો, ટેક કેર.